લીંબડી પોલીસે હીટ વેવની શક્યતાઓને પગલે સેવા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નેશનલ હાઈવે પર પોલીસ ચોકી નજીક લીંબડી પોલીસ દ્વારા ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. લોકો સહિત વાહન ચાલકોને 45 ડિગ્રી તાપમાન વચ્ચે રાહત મળે અને કોઈ હીટ સ્ટ્રોકનો ભોગ ન બને તેવા હેતુથી નિઃશુલ્ક છાશનું વિતરણ કરાયું હતું, જેમાં પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ પણ છાશ વિતરણમાં જોડાયા હતા. હાલમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી પોલીસ દ્વારા હાઈવે ઉપર 45 ડિગ્રી ગરમીને લઈને 5 કેન છાશનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં આખો દિવસ આવતા જતા તમામ લોકોને ફ્રીમાં 200 લીટર છાશ આપવામાં આવી. અત્યારે સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હીટ વેવ જેવી સ્થિતિ છે. લોકો ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં લીંબડી પોલીસ દ્વારા હાઈવે ઉપર રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી નેશનલ હાઈવે પર પોલીસ ચોકી નજીક લીંબડી પોલીસ દ્વારા ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આમ લીંબડી પોલીસે હીટવેવની શક્યતાઓને પગલે સેવા સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નેશનલ હાઈવે પર પોલીસ ચોકી નજીક લીંબડી પોલીસ દ્વારા ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. લોકો સહિત વાહન ચાલકોને 45 ડિગ્રી તાપમાન વચ્ચે રાહત મળે અને કોઈ હીટ સ્ટ્રોકનો ભોગ ન બને તેવા હેતુથી નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ પણ આ છાશ વિતરણમાં જોડાયા હતા. લીંબડીમાં 40-45 ડિગ્રી તાપમાન છે. આવા લીંબડી સ્ટાફ, પોલીસ સ્ટાફ, પીએસઆઈ સાહેબ તથા 40-45 ડિગ્રી તાપમાનમાં ઠંડી છાશનું વિતરણ કરી રહ્યા બહુ સારી વસ્તુ છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.